મહારાજ વડતાલમાં હતા અને ગોમતી ગળાવતા હતા, ખબર હે? બધા માયાથી માટી કાઢે, એમ સેવા કરે, આખો દી સેવા કરે ભક્તો બધા. હાજે મહારાજને પેરામણીમાં શું આપે? ભાતમાં ઘાલીને મળવાનું. હો, એ બધા ધૂળવાળા કપડાં થઈ ગયા, આખો દી કામ કરતા હોય તો કપડા માટીવાળા થઈ ગયા હોય. મહારાજ ભાવથી બધા ભક્તોને ને સંતોને જે સેવા કરતા હોય ને ભાતમાં ઘાલીને મળે. પછી કેટલાકને સેવા કરવાનો ભાવ ન હોય, મળવાનો ભાવ હોય, એ મોટો લાભ હતો. અડધો કિલો લાડવા મળે ને એના કરતા મહારાજને ભાતમાં ઘાલીને મળવા મળે ને એ અધિક માનધારી ભક્તો. કાંઈ નહીં જોયું, આખું દી કામ કર્યું ને મહારાજ જો ભાતમાં ઘાલીને મળી લીધું ને પૂરું થઈ ગયું, કાંઈ જોઈ નહીં. જમવાનું પોતાના ઘરેથી લઈ આવતા. તે કેટલાક આવા હોય ને આડસુ, હાજે લાઈનમાં ઉભી જાય, સમજાય ને, મહારાજ ભાતમાં ઘાલીને મળવા લાઈનમાં ઉભી જાય. લાઈનમાં ઉભી જાય તો મહારાજ સેવા કરી હોય ને બધાને ભાતમાં ઘાલીને મળે, અમથું ઉભી ગયો ને હાથ ચાલીને લેનમાંથી બહાર કાઢી નાખે. ખોટલાઈ કરે, ખોટલાઈ ગયો. મહારાજ કે સેવા કરશો તો ભાઈ ભેટ મળશે, નહીં તો નહીં મળે. થાય કોર કે લ્યો, આ તો અંતર્યામી છે, આને તો બધી ખબર હોય. એટલે ફૂલના હાર મહારાજ એ સેવા કરતા હોય અંબારી અંબારીને આપે, પણ સેવા હરખી ન કરે ને એને ફૂલનો હાર નો પહેરાવે. એટલે ખબર પડી જાય કે આ બરાબર સેવા નથી કરતો. બધાને ખબર પડી જાય પાછી. કેટલાક તો 800 પછી લેવાય ના આવે, નહીં તો નહીં આવે તો નહીં આપે તો વળી પાદરા પડી જશું. એમ કરતા કરતા દિવાળીના દિવસો આવ્યા છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી અને પડવો, આ 4 દિવસ દિવાળીના ગણાય છે. 4 દિવસ દિવાળીના કહેવાય, અન્નકૂટ સુધીના. તો ધનતેરસ ને દિવસે ધનાઢ્ય લોકો ધનને દૂધમાં ધોઈને પૂજે છે, એવું લખ્યું આમાં. ધનને દૂધમાં ધોઈને એની પૂજા કરે ધનતેરસ ને દિવસે, પૈસા વધે એટલા સારું. અને ગાયો રાખતા હોય એ ગાયોને શણગારીને સંધ્યા વખતે ગાયોને દોડાવે. શ્રી કૃષ્ણ ભગવાન પણ આવું કરતા. તો યોદ્ધા ભરવા અને એ મહારાજને શું કે કયો તો તમે દરબારમાં લઈ આવી ગાયો ને વાસણાઓ, ને કાં તો તમે ઝોકમાં હાલો. ઘણા ભક્તો ભેડા થવાની જગ્યા ન હોય ને તો ઘેલા નદીને પેલે કિનારે ત્યાં મહારાજને લઈ જાય. હો, અને એવી સરસ મજાની આમ થોડાક પાણા બાંધે, ગાયો ભેંસો બધી હતી ત્યાં કને. કારણ કે આંબા શેઠની ભેંસે આવી હતી ને સાકરી, થોડાક પાણા બાંધીને દોડાવે ને એવો ખેલ કરાવે ભરવાડ. મહારાજને સંતોને બધા જોવા આવે ને ખુશ થાય બધા, મહારાજ રાજી થઈ જાય. કાળી ચૌદસ આવી, હનુમાનજીની મહારાજ પૂજા કરાવી તે દિવસે. અન્નકૂટને દિવસે ભગવાનને ભોજનો ધરાવ્યા. અનેક રૂપે મહારાજ પાછા ભોજન જમતા હોય. અન્નકૂટમાં આમ તો વાસુદેવ નારાયણ અન્નકૂટ ધર્યો હોય, પણ પછી પોતાના ઘરે અન્નકૂટ ધરે તો ત્યાં મહારાજ પ્રગટ થઈને જમતા હોય. અને આવા કેટલાકને દર્શન થતા. એક મૂર્તિ હોવા છતાં અનેક રૂપે જમતા હોય તેવા કેટલાક ભક્તજનો દર્શન પામતા. પછી સંતોની પંક્તિ કરીને મહારાજ પીરસતા, સંતોને જમાડતા. પછી એક દિવસ મહારાજ સંતોને કહે, હવે જુઓ તમે બધા જમવા બેસી જાઓ. ઘણીવાર પીરસવામાં ઘટે, પીરસનારા ઘટે. હો, પૂરું પડે નહીં, સંતો ઘણા હોય. મહારાજે સંતોને આજ્ઞા કરી કે 16 વર્ષથી ઉપરના અને 30 વર્ષની અંદરના જેટલા સંતો હોય ને જુવાનિયાઓ, એ બેસીને જાઉં સીધા જમવા માટે. પીરસવાની બરાબર વ્યવસ્થા થાય તો ઠીક છે, નહીં તો બધાને પીરસાવું. કે એવા જુવાન સંતોએ બધાને પીરસવું. અને મહારાજ કે સમૈયા ઉત્સવમાં ઘણા સંતો ભેડા થાય, કેવું ન પડે તમને કે આ પીરસવા હાલજો, પીરસવા હાલજો. તમારે મહારાજ કે આટલી ઉંમરના સંતો પીરસવામાં જોડાઈ જાઓ અને ભાવથી સંતોને જમાડવાના, પછી તમારે જમવું. એટલે મહારાજની આજ્ઞા થઈ. એટલે એવા એવા જુવાન સંતો બધા આવી ગયા પીરસવા માટે. મહારાજની આજ્ઞા પ્રમાણે પીરસતા. છતાંય ક્યારેક મહારાજ પીરસવા આવે તો વાસણથી ભરી આવે ને મહારાજની આગળ હાજર કરે ને આમ મહારાજ પીરસતા જાય ને લઈને હાલ્યા જાય ને આવી બધી સંતો સેવા કરતા. એમ કરતા કરતા પ્રબોધનીનો ઉત્સવ મહારાજ કે અમારે વડતાલમાં જઈને કરવો છે. હાલો, સંતોને સાથે લીધા, ગઢપુરથી નીકળ્યા, બોટાદ ગામમાં આવ્યા. દેહા ખાચર વગેરે સન્મુખ આવ્યા. વાજતે ગાજતે મહારાજને લઈ ગયા. મહારાજને આગ્રહ કર્યો, મહારાજ તમે એને સંતોને બધાને જમાડો. તો મહારાજ કે હવે હાલીને આવ્યા છે એટલે જમવાનું તો ખરું. ભગા શેઠ વગેરે
સારી રસોઈ બનાવી, મહારાજ ખીચડી બનાવી. હા છે ખીચડી જોઈએ, બીજું કઈ નહીં જોઈએ કે તે સરસ મજાની ગરમા ગરમ ખીચડી. હો શ્રીજી મહારાજ ઓસરી પર બેસી અને સંતોને કે આજે નવી રીત કરવી. એટલે તમે બધા બેસી જાઓ ને અમે તમે જમવાનું આપી એમ નહીં, તમે બધા પત્ર લઈને આવો, લેન લગાવો, બુફે સિસ્ટમ ચાલુ કરી લો. આમ લખ્યું હો, તપેલું ખીચડીનું, ઘી નાખેલું તાજું, અને મહારાજ ડંકો લઈને બેઠા છે અને સંતોને કે આવો બધા, લાઈન લાગી. એ હજી આપણે તો આપણે એમ થાય સાની કે ડીશ ચાલતા હશે ને દેતા આવે ને, મહારાજ એમ નહીં, સંતોના હાથમાંથી પાત્ર લઈ લે, પછી ખીચડીનું આખું ભરીને પાછું દે. અને ખીચડીનું પાત્ર ભરી ભરી અને દેતા આવે, હાથમાં લઈ લે પાત્ર પેલું, પછી ભરે મહારાજ, પછી દે. આવી રીતે મહારાજ ખીચડી જમાડી હો સંતોને. એમ સૌને ખીચડી પીરસી, ચોખા ને મગની ખીચડીમાં સુગંધીમાં ઘી નાખ્યું હતું. એટલે તો પછી શું જોઈએ, શું બીજું. હો અને જેને જેટલી જોઈએ એટલી પાત્ર ભરીને દીધા. પછી પણ કોઈકને વધારે જોતી હોય તો વળી સંતો પીરસનારાને કે જાઓ આંટો મારી આવો, બધા સંતો જમતા હોય ને. એવી રીતે મહારાજો નવી નવી લીલા તો કરતા, સમજ્યા કે નહીં. અને એ આ ગ્રંથમાંથી જાણવા મળે, બીજે તમને બહુ જોવા નહીં મળે. આ ગ્રંથમાં તમને આવું નવું નવું જોવા મળશે. પછી મહારાજ રાત રોકાઈ અને પાછા બીજેથી બધા સંતો ભક્તજનોની સાથે ચાલ્યા. ચાલતા ચાલતા ગામડામાં પણ અનેક ભક્તજનોને રાજી કરતા કરતા સુંદરિયાણા મહારાજ પધાર્યા. સુંદરિયાણાના વણિક હેમરાજ શાહ, જો કે હવે સત્સંગી થયા હતા, પણ સત્સંગી થયા પહેલા એ વૈષ્ણવમાં હતા. વૈષ્ણવ પંથ છે ને, કહેવત છે 20 અને 9 પાડે અને વૈષ્ણવ કહેવાય. 20 અને 9 કેટલા થાય? 29 થાય. એ ક્યાં હશે 29? જો 24 તો એકાદશી આવે, 24 એકાદશ થઈ ગઈ. અને પછી રામનવમી ને જન્માષ્ટમી 26, પછી હાલો મહાશિવરાત્રી લો તો 27 થઈ, પછી નરસિંહ ચૌદશ લ્યો તો 28, અને વામન બારસ જો 29 થઈ ગયા. બરાબર. આટલા વ્રત પાડે એને વૈષ્ણવ કહેવાય, સમજ્યા ને. એવા વૈષ્ણવ હતા એમ. અને ન પાડે તો ઠગ કહેવાય. પછી કહેવાય ભલે વૈષ્ણવ, પણ એ પાડે નહીં તો ઠગ કહેવાય, એમ લખ્યું. હવે એ જબરા વૈષ્ણવ હતા. વૈષ્ણવ સંપ્રદાયમાં પણ એ મોટા હતા. સત્સંગની વાત સાંભળીને અને સંત હરિભગતના નિત્ય નિયમ જોઈ અને એના દીકરા વનાસાઈ પહેલા સત્સંગી થયા, હેમરાજ શાહના. પછી એના દીકરા બીજા પૂંજા શાહ, એને પણ સત્સંગ લાગ્યો. એ બેને કારણે ગોપાળાનંદ સ્વામીનો ભેટો કરાવ્યો, કંઈક નાડી જોવાને બાબતે. પછી હેમરાજ શાહને પણ સત્સંગ લાગ્યો એટલે એવો લાગ્યો ને, નાતે ગમે એટલી ઉપાધિ કરી પણ મહારાજને એને છોડ્યા નહીં. આખી નાતને છોડી, નાત બારા કર્યા તોય બેતર છે, પણ સત્સંગ ને છોડીએ કે. તો એ બધા સુંદરિયાણાના હરિભક્તો શ્રીજી મહારાજની સામે આવ્યા. એ શ્રીફળ વગેરે ભેટ ધરી મહારાજને. પછી મહારાજને કે મહારાજ હાલો, રાત આપણા ગામમાં જ રોકાવાનું છે અને રસોઈનો સામાન બધું તૈયાર જ છે. એટલે શ્રીજી મહારાજ એનો પણ બધો ભાવ પૂરો કર્યો. રાત નતો પણ બપોરનો સમય હતો. એટલે જમી અને પછી ત્યાંથી નીકળ્યા. પછી તો વાગડ ગામ ને અણિયાળી ને આ બધા ગામડામાં થતા થતા ધંધુકા થઈને ખસ્તા ગામ આવ્યા. ત્યાંથી રસ્તામાં આમ બધા મુક્તાનંદ સ્વામી ને બધા ચાલ્યા જતા હતા. રોજકા ગામ આવ્યું ને ત્યાંથી ખસ્તા એ બધા હરિભક્તોને દર્શન દઈ અને મહારાજ વરી સંઘ તો ધીરે ધીરે હાલ્યો જાય. મહારાજ વરી ઘોડી ઉપર હોય, ગામમાં ભક્તોને દર્શન દે ને વરી ભેગા થઈ જાય ને આવી લીડા થતી હતી. લ્યો, બધાને દર્શન દેવા જવું પડે એટલે મહારાજ ગામમાં જઈ આવે. હરિભક્તો વરી ભેટ સામગ્રી ધરે ને સંઘ રસ્તે રસ્તે હાલ્યો જાય ને વરી મહારાજ ભેડા થઈ જાય ને સંતો થોડાક મહારાજ ભેડા જાય, બાકી તો રસ્તામાં હાલે જતા હોય. માર્ગમાં મુક્તાનંદ સ્વામી વગેરે સંતો ચાલતા હતા. એમને પણ મહારાજ દર્શન દેવા આવે ક્યારેક. હવે મુક્તાનંદ સ્વામી કેવી રીતે હાલતા હતા? આધારાનંદ સ્વામી લખે કે મુક્તાનંદ સ્વામી માર્ગમાં ચાલતા ચાલતા શ્રીજી મહારાજની વાતો સંભળાવતા હતા. હો, સંતોને હરિભક્તોને એવી મજાની આવી બધી વાતો સંભળાવતા જાય ને
આમ બધા એકબીજાને આગળ થાય ને આગળ થાય, ટળવડે ને એમ હાલે જાય તો સ્વામી એની આગળ આવે આમ વાત સાંભળવા માટે, સંભળાય, હાલે જવું, હાલવું ને ભાઈ વાતું સાંભળવી, સમજ્યા કે નહીં? આમ તો એ કેવું થતું હશે, પણ બહુ મજા આવતી હતી, બહુ મજા આવે. સ્વામીની ચારે બાજુ ઘેરો હાલ્યો જાય, ઘેરો. અને સ્વામી સરસ મજાની વાતો કરતા જાય અને બધા સંતો હરિભક્તો સાંભળતા જાય. એમ કરતા કરતા ગાંફના હિમા સોની આવ્યા, એ સંતની ભેળા થઈ ગયા અને સરસ મજાની નાની એક ઘોડી લઈ આવ્યા હતા, ટટ્ટુ જેવી, સમજ્યા ને? તે મુક્તાનંદ સ્વામી પગે ચાલતા હતા દેખી અને ગદગદ કંઠ થઈને બોલ્યા કે સ્વામી તમે આ ઘોડી ઉપર બેહો કયો. ઘોડી પોતે લઈ આવ્યા હતા, તમે બેહો. મુક્તાનંદ સ્વામી કે અમે કોઈ દી ઘોડી ઉપર બેઠા નથી, આવડે નહીં બેહતા, તમે બેહો બરાબર કયો. હવે બિચારાને ભાવ બોરો ગડગડા થઈ ગયા, સ્વામી તમે બેહો. એમ થાય ને કે આ પગે હાલે નહીં એમ. પછી સાથે એના સંતો હરિભક્તો મુક્તાનંદ સ્વામી એમ કીધું કે ભગવાનની વાતું તમે વિઘન કર્યું કે હો કેવી મજાની વાતો હાલતી હતી, એમાં તમે દખલ કર્યું કે હો. પણ બીજા સંતો હરિભક્તો કે નહીં નહીં સ્વામી બેસો બેસો, કે એનું બિચારાને બહુ આગ્રહ છે તો ઘોડી ઉપર બેસો કે. હવે સ્વામી ના પાડતા તો સોની રડવા લાગ્યો, સ્વામી તમે બેહો ને. એટલે પછી સ્વામી બેઠા. બીજું શું, બીજા સંતો હરિભક્તો કીધું ને એટલે મુક્તાનંદ સ્વામી તો કે હવે આ સંતો ભક્તોના વચનમાં પાછો વળી માલ છે, સમજ્યા ને? આ ઘણી વાર એ હઠ એ હારાની, સમજ્યા ને? સંતોએ આગ્રહ કર્યો બેસો ને, તો સંતોનું ન માન્યું કેવાનું હું. એવું વિચારી એક તો ઘોડી ઉપર નથી બેસવું, કદાચ બેઠા ને પડી જાય ને દેહ પડી જાય તો એનું દુઃખ નથી, પણ સંતનું વચન ન માનવું ને એ દુઃખરૂપ છે, એમ સ્વામી હવે વિચાર્યું. એટલે સ્વામી પછી અશ્વ ઉપર બેઠા. હો એટલે સંતો હરિભક્તો બહુ રાજી થયા, સ્વામી બેઠા. હવે ઘોડી ઉપર બેઠા બેઠા સ્વામી વાતો કરતા આવે. હવે બધા મજા આવે, થોડા ઊંચા ને. એટલે સ્વામી બેઠા બેઠા નિરાંત હાલ્યા આવે ને એ સંતો હરિભક્તો ચારે બાજુ સ્વામી ભગવાનની વાતો સંભળાવતા આવે. ઘોડીને લગી હાવ ના હાલ્યા, થોડુંક છેટું હાલવું પડે, બધા ટાંટીઓ મારી વાગી ઘોડી મારી લે તો ક્યાંક પગે હાલે જતા, આ બાજુ હાલે જતા, હવે થોડાક છેટા જતા હાલતા હતા. પણ સ્વામી વાતો કરતા હતા. પણ એક વિઘન રૂપી કાળ ખડિયામાં મચ્છરનું રૂપ લઈને છુપાઈને બેઠો હતો. એમ લીધું ખડિયામાં, ખડિયો એટલે હવે કદાચ લટકાવ્યો હશે, એમાં કઈ ચરોબરો હોય કે એવું કઈક હશે. તે ઘોડી હાલતા હાલતા ખબર નહીં શું થયું કે એમાં પગ અટકી રહ્યો ઘોડીનો ખડિયામાં. જો ખાડો હશે તો ખાડામાં પડ્યો, નહીં તો ખડિયો હોય તો એ લટકાવી એને જ કહેવાય, સમજ્યા ને? ઘોડીમાં જે ઉપર રાખ્યો હોય તો એમાં ક્યાંક પગ આવી ગયો ઘોડીનો, એટલે ઘોડી ઓચિંતીને આગળ નમી ગઈ અને સ્વામી આગળ પડી ગયા. મુક્તાનંદ સ્વામીને કઈ ભાન રહ્યું નહીં, કારણ કે હવે આ વાતો કરતા હતા ને આરામથી બેઠા હતા ને ઓચિંતાનો પગ અટક્યો એટલે ઘોડી નમવાની આગળ. ઘોડી નમી અને સ્વામી પડ્યા, અને પડ્યા એમાંથી જમણો હાથ કાંડામાંથી ખરી ગયો, આમ થઈ ગયો, આમ ઉતરી ગયો સ્વામીનો હાથ. પછી તો હાથ જોડીમાં નાખી અને ત્યાંથી ચાલ્યા, અડધો ગાઉ ચાલ્યા એટલે કમિયાળું ગામ આવ્યું. આ બધા ગામડાને યાત્રા કરવા જેવી હો, તમે ભેગા થઈને આવજો ને. દક્ષિણ ભારતની યાત્રા કરી આવે, સમજા ને? આ ગામડા નહીં જોયા હોય, જોઈએ આ ગામડા ધોલેરાની બાજુમાં જ કમિયાળા ગામ છે. કમિયાળું ગામ હતું. ત્યાંના આશાભાઈ કરીને પ્રેમી હરિભગત સંતો અવારનવાર ગામમાં આવતા હોય, ઉતરવાની સગવડ, નાનું એવું મંદિર બનાવ્યું હતું, નાવા ધોવાની સગવડ કરી હતી. સંતો અહીંયા રોકાય એમ, ગામબાળે તળાવ પણ હતું. એટલે એ મંદિરમાં આવીને બેઠા. ત્યાં તો શ્રીજી મહારાજને ખબર પડી એટલે મહારાજ પણ તરત ત્યાં આવીને પહોંચી આવ્યા. અને મહારાજ પણ બેઠા, સ્વામીનું કાંડું ખરી પડ્યું હતું જોઈ. અને મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી કીડી જેવા જીવને પણ દુભાવતા નથી, છતાં પણ તેમને દુઃખ આવ્યું. તેની હવે વાત એવી છે કે આવતા વર્ષમાં પૃથ્વી ઉપર તેનું ફળ દેખાશે, કાંઈક નવીનતા થશે કે એમ, કાં તો દુષ્કાળ પડશે ને કાં તો ગમે તે કાંઈક થશે. આવા મોટા સંતને કાંઈ નિમિત્ત વિના જયારે દુઃખ આવે ત્યારે ભૂમિ ઉપર કાંઈક ઉત્પાત થાય. મહારાજ કે આવું મહારાજ બોલ્યા. મહારાજ કે મોટાની વાત છે. મહારાજ કે મહારંગમાં ભંગ પડ્યો એટલે સમયો પણ હવે થઈ રહ્યો કે લ્યો. મહારાજના મનમાં આમ હોંશ ઉડી ગયો, હવે સમયામાં રસ આવે નહીં. પછી દાદાભાઈ હતા એ ગામમાં, એના પિતા હતા પ્રાગ વણાર કરીને,
એ કંઈક જાણતા હશે આ ખરી પડી તો ચડાવવાનું. પછી એને જેવું આવડતું હતું સ્વામીનો હાથ ચડાવ્યો. હાથ ચઢાવ્યો એટલે થોડુંક સારું થઈ ગયું, દુખાવો પણ ઓછો થયો. અને શ્રીજી મહારાજ એના ઉપર રાજી બહુ થઈ ગયા. સ્વામીનો હાથ ચડાવી દીધો ને, વૈદ જેવા હશે એટલે પ્રસાદીનું સેલું હતું મહારાજ એને આપ્યું. અને શ્રીજી મહારાજ 2 દિવસ ત્યાં રોકાઈ ગયા. અને સંઘ ચાલતા ચાલતા એ અટકી રહ્યા કોઈક આગલા ગામમાં, કોઈક એમ કે એમ સંઘવાળા માણસો રસ્તામાં રહી ગયા, ક્યાં કોઈ તળાવને કાંઠે રહી ગયા કે એમ. પછી મુક્તાનંદ સ્વામીને પાટો ગોઠતો દેખાયો એટલે સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ આપ સુખે વડતાલ પધારો. કે આમ તો પ્રતિષ્ઠા કરવાની હતી લક્ષ્મીનારાયણ દેવની, એને માટે મહારાજ ખાસ નીકળ્યા હતા. મહારાજ તમે જાઓ, સમયો કરીને આવશો ને ત્યાં સુધી હવે અમે અહીંયા જ રહેશું. સ્વામી કે બસ અહીંયા જ રોકાવું છે. જરૂર જેટલા સંતોને મારી પાસે રાખો, 2-4 સંતો અહીંયા રે, એકલો તો ન રહેવાય હાવ. બાકી બધાને લઈને તમે જાઓ, સમયો કરીને પ્રભુ આવજો. એટલે રજા દીધી મહારાજને ને એટલે મહારાજ ગયા, નહીતર મહારાજને જાવું નતું. લ્યો જી થવું થાય. પછી મહારાજ ત્યાંથી ગલિયાણા ગયા, ગલિયાણાથી વરસડા, વરસડાથી સિંજીવાડામાં જગરૂપ બારોટને ત્યાં મહારાજ રાત રોકાણા. અને ત્યાંથી પ્રભુ ચાલ્યા. જગરૂપ બારોટ બહુ ભાવિક હતા, એ સાંજે પેંડા બરફી એવું તે બહુ ભોજનો કરાવ્યા. ત્યાંથી નીકળ્યા એટલે સંધ્યા વખતે શ્રીજી મહારાજ વડતાલ આવ્યા છે. એ દેશો દેશના હરિભક્તો બધા આવ્યા હતા. એક ગાઉ સુધી બધા ભક્તો સામે આવ્યા છે. વાજતે ગાજતે મહારાજને પૂરમાં પધરાવ્યા. બ્રહ્માનંદ સ્વામી જેટલું મંદિર બનાવ્યું હતું ને એ પ્રથમ મહારાજ જોયું. ઘુમટે વાળી દીધો તો, 3 શિખર હતા, અંદર ને બહાર મંદિર મહારાજ જોયું. અને પછી લક્ષ્મીનારાયણની મૂર્તિઓને પણ મહારાજ જોઈ. તેમનું રૂપ જોઈને મહારાજ એવા રાજી થયા કે આવી મૂર્તિ ક્યાંય નથી હો. વૈકુંઠમાં મૂર્તિ છે ને એવી આ મૂર્તિ છે. મહારાજ કે બ્રહ્મચર્ય રાખીને 100 વર્ષ સુધી 4 ધામમાં ફરે તેનાથી પણ એકવાર અહીં દર્શન કરે ને એને અધિક ફળ મળે એવું દૈવત આ મૂર્તિમાં છે, જાઓ એવું મહારાજ બોલ્યા હો. લક્ષ્મીનારાયણની મૂર્તિઓ જોઈને ભાવ વિના પણ દર્શન કરશે ને એને પણ ફરીવાર માનવ જન્મ નહીં મળેલો એટલો તો ફાયદો થશે. ભાવ નહીં હોય, ગમે તે રીતે મંદિરમાં જઈ ચડ્યો અને દેવના દર્શન કરી ગયો ને તોય જન્મ મરણ થકી છૂટી જશે. અને સત્સંગ કરી અવિનાશી સુખ મેળવશે એટલે ફરી જન્મ બીજો મળશે. એક જન્મમાં કામ નથી હું તો બીજો જન્મ સત્સંગમાં આવશે ને સત્સંગ કરશે, એનો ભવપાર થઈ જશે અને અવિનાશી સુખ મેળવશે. નિત્ય કોટી બ્રાહ્મણોને જમાડે. કેટલા? દરરોજ કરોડ બ્રાહ્મણને જમાડે અને કરોડ યજ્ઞ કરે. જીવતા સુધી મોટા ધામની યાત્રા કરે અને પૃથ્વી ઉપર જેટલા સુવર્ણ છે એ સુવર્ણનું દાન કરે, ભૂમિનું દાન કરે. હાથી, ઘોડા, ભેંસ, મેના, પાલખી, રથ વગેરે ભૂમિ પર જેટલા કહેવાય એ બધાનું દાન નિત્ય કરે. પણ અવિનાશી સુખ મળે એવું જ્યાં સુધી કરતો નથી ત્યાં સુધી તુચ્છમતી છે. આ બધું એટલું દાન કરે પણ સત્સંગ ન કરે તો કાંઈ નહીં. એમ શ્રીજી મહારાજ મહિમાની ખૂબ વાત કરી. પછી વાસણ સુતારને ઘેર જઈને મહારાજ રોકાણા. ઉમરેઠના વેદ્યા વગેરે બધા હરિભાઈ વગેરે બ્રાહ્મણો હતા, વિષ્ણુદાસ ને લક્ષ્મીરામ ને હરિભક્તોએ કાર્તિક સુધી દ્વાદશીને દિવસે લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના માટે વિધિનો બધો આરંભ કર્યો. આ બધા બ્રાહ્મણ હરિભક્તો બધા શ્રીજી મહારાજે કીધું કે જો પૂનમ કરીને અમારે અહીંયાથી જવું છે એટલે ત્યાં સુધી બધો વિધિ બધો પતી જાય એ પ્રમાણે કરો કે અને પૂનમને દિવસે આપણે સ્થાપના કરવી છે. મહારાજ કે આખા સત્સંગના ભૂષણ રૂપ મુક્તાનંદ સ્વામીને અમે ભાલમાં મૂકીને આવ્યા છીએ કે અને હરિભક્તો ઉપર એમને બહુ ભાવ હોવાથી એમણે અમને રજા આપી કે તમે જાઓ. કે મહારાજ કે અમને નહીં તો અમે સ્વામીને છોડીને આવવાના નહોતા કે લેવો, એમના કેવાથી આવ્યા છીએ, અમારો જીવ ત્યાં પડ્યો છે. મહારાજ કેવો સ્વામીની જોડે. મહારાજ કે જેનો જીવ જેવો હોય ને એ કામ પડે ત્યારે ખબર પડે, કામ પડે ને ત્યારે ખબર પડે. નહીતર આવા સમયમાં કદાચ સ્વામી અમને રજા ના દે તો પણ એ એવા સંતોનો જીવ એવો હોય જ, એને ભલે ગમે એટલું દુઃખ થયું પણ એ એમ કે હરિભક્તો રાજી થયા તમે જાઓ. તો સમય તો કદાચ મહારાજ ના આવે તોય થઈ જાય, અટકે નહીં.
પણ મહારાજ આવે ને મજા આવે એવું તો ના જ થાય ને. એટલે હરિભક્તો રાજી થાય એટલા માટે મુક્તાનંદ સ્વામી કે મને વાંધો નથી, તમે જાઓ. મહારાજ કે સત્સંગમાં ભાવ કેવો છે દેખાય એટલા માટે તો અમે વર્તમાન પણ ફેરવીએ છીએ. એમાં જેના જેવા અંતર હોય ને દેખાઈ આવે છે. બુદ્ધિ વિના અમારી રીત પ્રમાણે કરવા જાય તો ફજેત થાય. અમે જેમ કરીએ એમ બીજા ન કરી શકીએ, તાકાત નથી કોઈને આમ કરવાની. મહારાજ કે તમે વેદ્યા બ્રાહ્મણો છો, બધા પ્રગટ ભાવ મૂર્તિનો લાવી અને દેશકાળને અનુસારે જે જે કામ કરો છો બધાને પ્રિય લાગે છે, બધું વ્યવસ્થિત ભાવથી કરો છો. ત્યારે તો હવે 12ને દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. 12ને દિવસે, પૂનમને દિવસે નહીં, 12ને દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા કરવી છે. એ પ્રમાણે તમે સાવધાન રહેજો. બ્રાહ્મણો કે કાંઈ વાંધો નહીં મહારાજ. એટલે એકાદશીને દિવસે બધો વિધિ પૂર્ણ કર્યો. જેટલું કરવાનું હોય ને, એકાદશી થી પહેલા 3 દિવસનું હોમ હવન જે કરવાનો બધો વિધિ એકાદશી સુધી મહારાજ બધો કર્યો મૂર્તિઓનો. અને 12ને દિવસે શુભ મુહૂર્તમાં શ્રીજી મહારાજે પોતાને હાથે મૂર્તિ પધરાવી અને જયાનંદ બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ ભગવાનને શણગાર પહેરાવ્યા. એ લખ્યું લ્યો, પહેલા શણગાર એને જયાનંદ બ્રહ્મચારી પહેરાવ્યા. અને શ્રીજી મહારાજે પહેલી વખત આરતી લક્ષ્મીનારાયણ દેવની ઉતારી. હે વિવિધ વાજિંત્રો વગાડ્યા, ખૂબ વાજાઓ વગાડીને આરતી થઈ ધમધોકાર. પછી સંતો હાથ જોડીને લક્ષ્મીનારાયણ દેવની સ્તુતિ પ્રાર્થના કરી. સ્તુતિ કેવી કરી ખબર છે જાદુભાઈ? લક્ષ્મીનારાયણ દેવની. સંતો ભેળા થઈને એ કે લક્ષ્મીનારાયણ દેવને કે આ દેશના મનુષ્યો અન્ન ધન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ તમારી જવાબદારી. હવે લ્યો, કોઈ દુઃખી ન થવા જોઈએ. તમને મહારાજ અહીંયા કને બિહાર્યા છે, તમે લક્ષ્મી નારાયણ છો તો દુઃખી ન થાય કોઈ. દૈહિક દુઃખે કરીને જનોને ઉત્સાહ રહેતો નથી. કયો અંધન ઓછું હોય પણ દેહની બીમારી આવી જાય તોય મજા તો ના જ રહે. તમે અંધન વસ્ત્ર આપો છતાં તમને જે ન જાણે ઈ કુમતી વાળા કહેવાય. કે લ્યો, તમને જેવા જાણશે તેવું ફળ પામશે. એમ સંતો દેવની સ્તુતિ કરી. પછી શ્રીહરિએ હરિભક્તોને કહ્યું કે જેને જેવી સંપત્તિ હોય એ પ્રમાણે દેવની સેવા કરવી. કે તમે સેવા કરશો એ પ્રમાણે સુખ મળશે તમને. જુઓ, આ અમે દેવ પધરાવ્યા છે એ તમારા ઘરમાંથી કે પૈસા આમ ખેંચવા માટે નથી પધરાવ્યા કે તમે પૈસા આપો. તમે જેટલું આપશો એ પ્રમાણે તમારા ઘરે વધશે. અને ભગવાનની સેવામાં જેટલી કસર હશે ને એટલું દુઃખ દેખાશે. હા, એવા ભાવથી સેવા કરજો. આ મંદિર જ્યાં જ્યાં બનાવ્યા છે, ભગવાન પધરાવ્યા છે, એની સેવા કરવાથી તમને સંપત્તિ મળશે અને સુખે મળશે અને સત્સંગ કરવામાં તમને બળ પણ મળશે આ દેવોની સેવા કરવાથી. એમ શ્રીજી મહારાજે વાત કહી. એવી રીતે 35મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની